નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નાનાપોઢા તાલુકાના ખૂંટલી ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળાના સ્વબાપુ નવસુભાઈ રાઉત શિક્ષણ સંકુલના નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનર્નિર્મિત શાળા પરિષદના લોકાર્પણ પ્રસંગે સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આદિજાતિ મંત્રી સમગ્ર ગુજરાતમાં અનેક શાળાઓ છાત્રાલયોની મુલાકાત કરવાની થાય છે. છાત્રાલયો અને આશ્રમ શાળાઓની મુલાકાત દરમિયાન સંચાલકો ખૂબ જ હૃદયપૂર્વક કાર્યો કરે છે, એ પણ જોવા મળ્યું છે. એક માતા પોતાના બાળકને સંસ્થાના દરેક લોકોના ભરોસે આશ્રમમાં શાળામાં મૂકે છે, તેથી ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સંચાલકો બાળકોને ખૂબ જ સારી રીતે રાખવું જોઈએ, પોતાના દરેક કર્તવ્યો નિભાવવા જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે મનુષ્યમાં સંપૂર્ણતાને બહાર લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ શિક્ષકો કરે છે, તેથી શિક્ષકોએ બાળકોને પાયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવું કાર્ય કરવું જોઈએ. અને નાના પોંડામાં નવા બનેલા તાલુકાની અંદર ઉંડાણનું ખૂંટલી ગામમાં ચાલતી શ્રી વૃંદાવન આશ્રમ શાળા, એમાં ભણતા વિદ્યાર્થી એટલે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ એના નિવાસ માટેનું જે નવું મકાન બન્યું છે એનું લોકાર્પણ પ્રસંગે મારે આવવાનું થયું છે. ખૂબ સારા વાતાવરણમાં અમારા સન્માન્ય પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત આ કપરાડાની અંદર 3000થી પણ વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ એમની સંસ્થાઓ દ્વારા આપી રહ્યા છે. ખૂબ સારી શાળા બની છે. હું ટ્રસ્ટીઓને અભિનંદન આપું છું. જે રીતે નિવાસ માટે પણ જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દાતાઓના સહયોગથી, દાતાઓને પણ અભિનંદન આપું છું. તો ચોક્કસ રીતે આશ્રમ શાળાને જ્યાં જ્યાં અમે મારો વિભાગ જે મદદ કરે છે એ વિભાગ એની નિભાવ ગ્રાન્ટથી લઈને શિક્ષકોથી લઈને બધી ચિંતા કરે છે, પણ એનાથી આગળ વધીને એના મકાન, નિવાસ માટે પણ સહયોગી અમારો વિભાગ બને છે. કપરાડા જેવા ઊંડાણના વિદ્યાર્થીઓ આજે પણ અનેક જિલ્લાઓમાં અભ્યાસ કરે છે. હું આશા રાખું છું આવનારા દિવસોમાં કપરાડા તાલુકાની અંદર જે આ વ્યવસ્થા આજે ઊભી થઈ છે એવી અનેક વ્યવસ્થાઓ ઊભી થાય એવી હું આશા રાખું છું. ચોક્કસ મારો એમાં સહયોગ રહેશે. ફરીવાર આપના માધ્યમ દ્વારા આ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને બાળકોને શુભકામના પાઠવું છું. હું ચોક્કસ રીતે આમ તો મેં ટીમ બનાવી જ દીધી છે, એ ફિલ્ડમાં જશે. એની સાથે સ્થાનિક પણ કેટલાક લોકોને આ ટીમમાં મેં જોડ્યા છે, અને એ ટીમ જ્યારે અચાનક જશે અને જો આવું કોઈક મેનુ પ્રમાણેનું જે ત્યાં એમને ભોજન નહીં મળતું હશે તો ચોક્કસ રીતે આવી સંસ્થાઓ પર અમે પગલાં લઈશું. પગલાં લેતા પણ સુધારો નહીં થશે તો એને બંધ કરવામાં પણ અમે અચકાશું નહીં, એ ચોક્કસ હું ખાતરી આપું. જોયું હશે આશ્રમ શાળાની સ્થાપના 97માં થઈ અને તે પછી પહેલા ધોરણથી 7મા સુધી, પછી સરકારે સુધારો કર્યો અને 8મા ધોરણ આપ્યું અને ત્યારથી ચાલુ છે. તો 9 પછી છે ને આપણે ક્રમિક વર્ગ 9માંનો સારી શાળા ચાલે છે એમ કરીને આપણને રાજ્ય સરકારમાંથી મંજૂરી મળી, અને પછી કોરોના સુધી ચાલી 17માં આપણે બંધ કરવાનું થયું, અને બંધ કર્યા પછી ફરી ચાલુ કરવાનું 22માં જ્યારે નિર્ણય કર્યો તો એવું આવ્યું કે તમે જાતે કેમ બંધ કરી તો હવે ચાલુ કરવાનો અધિકાર નથી એમ કરીને માન્યતા ખેંચી દીધી, અને આ રીતે ચાલે છે. ને હવે 9મા ધોરણની પાછી મંજૂરી આ વર્ષે મળી જશે, એટલે એ રીતે ચાલે છે. અને અમારે નવનિર્મિત છે ને એટલા માટે કરવાનું છે કે અમારા બાપુજી એક તે વખતના સમયમાં એવું હતું કે એમને આશ્રમ શાળા ખોલેલી. હવે આશ્રમ શાળા કઈ રીતે ખોલેલી તે અમને ખબર નથી, પણ એમાં એને 4-5 વર્ષ ચલાવી, પછી પોતે અનાજ લાવીને પોતાનું ચલાવે, એટલે લાંબો ટાઈમ ચાલી નહીં. અને અમારું પણ અભ્યાસ પેલામાં હતો આશ્રમ શાળામાં, અને એ રીતે અમારો અભ્યાસમાં પણ પછી ઓટ આવી, અને એના કારણે એમની તબિયત નીપતી નહીં હતી, એટલે પછી અમને ભણાવવાનું છોડી દેવડાવ્યું અને પછી ખેતીમાં ને આ કામમાં લગાવ્યો. પછી અમને પણ થોડો ધારાસભ્ય બન્યા પછી વિચાર આવ્યો અને કાનજીભાઈ જેવાનો સહકાર આપ્યો કે તમે એક આશ્રમ શાળા ખોલો, અને સારી. પછી અમે રમણભાઈ સાથે, આપણા રમણભાઈ આરપી હતા ને, એમના જોડે વિચાર એમણે એવું કહ્યું કે આપણે એક આશ્રમ શાળા કરીએ તો સારી કરીએ, કે બજુલભાઈ જેવી નહીં, સારી આશ્રમ શાળા ચાલે, લોકોમાં બતાવીએ કે આ સંસ્થા આવી ચલાવી શકાય છે.
એ પ્રમાણે મેં આ શરૂઆત કરેલી અને એ પ્રમાણે ચાલેલી. અને આજે આ નવનિર્મિત કરીને થોડા રંગરોગાન કે આ તે કરીને ઉપર જે બાપુજીનું નામ આપ્યું છે એમાં જે મને ગ્રાન્ટ મળી, મારી જમીન મેં વેચેલી નહીં, મને જે ધારાસભ્ય તરીકે મળેલી એમાંથી મેં સારી એવી રકમ અહીંયા ખર્ચી છે અને આ પર પતરાનું હતું એની જગ્યાએ સ્લેબ નાખીને સારી સુવિધાવાળું બનાવ્યું અને એ પ્રમાણે રંગરોગાન પર એ સંસ્થાના મારા પૈસાના બાપુજીના નામે આ કર્યું છે અને અહીંયા ખૂબ સારું ડેવલપ કર્યું છે. તમે જોયું હશે અને જોવાનું બાકી હશે તો ફરી જોજો કે તમને પ્રશ્ન નહીં આવે એ પ્રકારની બધી જ પ્રભુત્વ સુવિધાઓ ઊભી કરેલી છે.